હમણાં અમે વૃક્ષારોપણ કર્યું. એક તો આ વિસ્તાર આમે ગ્રીન, એમાંય મને માહિતી મળી. હું વાંચતો તો છોટાઉદેપુર વિશે ખબર પડી કે કેટલા લાખ નવા વૃક્ષો બનાવવાનો સંકલ્પ કરી દેવામાં આવ્યો છે આ વિસ્તારની અંદર. આટલી સરસ હસ્તકલા ને બધું તો છે જ, કુદરતની મહેરબાની એ છે. એક સમય એવો આવે કે ભાઈ લોકો ખાસ જોવા માટે આવશે આ વિસ્તાર. મેં કીધું ને ચેમ્પિયનો અહીંથી પેદા થશે. મેં તમને સ્પોર્ટ્સના ચેમ્પિયનની વાત કરી. એવું થોડું જરૂરી છે કે સ્પોર્ટ્સના ચેમ્પિયનો જગતની અંદર કામ કરે. બે પ્રકારના ચેમ્પિયન જોશે ને. મકાન બનાવવા વાળા પણ જોશે હાથમાં પથ્થર ઉચકીને, અને મકાનનો નકશો બનાવવા વાળા પણ જોશે કે જે નકશો બનાવે તો પથ્થર ઉચકીને એ મુજબનું મકાન તૈયાર કરી દે. આ બંને પ્રકારના ચેમ્પિયનો આપણને જોશે. આપણે જે સંસ્થાની અંદર આ હોલમાં છે ને, ઘણા બધા ફોટા છે પ્રમુખ સ્વામી મહારાજના. ગોંડલમાં મેં એકવાર એમની પાસે એક સરસ વાક્ય સાંભળ્યું, હું નાનો હતો ત્યારે. એજ્યુકેશન, શિક્ષણ 3 H નું હોય છે: હેડ, હેન્ડ એન્ડ હાર્ટ. હેડ માથું, બુદ્ધિનું શિક્ષણ. હેન્ડ શ્રમ, મહેનતનું શિક્ષણ. એન્ડ હાર્ટ લાગણી, સંવેદના. આ દુનિયામાં આપણે નથી, આપણા સિવાય બીજા પણ છે, એનું ભલું કરીને જીવવાનું છે. સંસ્કારનું શિક્ષણ. અમે વૃક્ષારોપણ કરતા હતા ત્યારે અમે બે ધ્યાન રાખ્યું કે માટી હરખી પડે અંદર. બરાબર. પછી બધાએ કહ્યું માટી વગર ગમે એટલું સરસ તમે વૃક્ષ હોય 2 દિન ખતમ થઈ જાય જો માટી અંદર પડે નહીં. તમે હવે એવું નક્કી કરો કે આ તો મોટો પ્રોગ્રામ છે ને મોટા મોટા કાર્યક્રમ, 1000 લોકો ભેગા થયા છે અલગ અલગ ગામમાંથી, તો સોનાની થાળીમાં આપણે વૃક્ષારોપણ કરાવીએ તો સોનાની થાળી ઝગઝગાટ ચમકે. પણ તમને મને બેન ખબર છે કે એમાં એક દોરો પણ ફૂટે નહીં નવો, એક કોટો નવો ફૂટે નહીં, એક પાંદડું નવું ફૂટે નહીં. પ્રેશર આવે ને તો જ નવી દાળ ફૂટે. એ કુદરતનો કાનૂન છે, જય વસાવડાનો નહીં. એટલે પ્રેશરને વેલકમ કરો લાઈફમાં. આત્મવિશ્વાસ વધી ગયા પછી પણ કામ કરવા જશો તો દબાણ આવશે, પ્રેશર આવશે. જે લોકો પ્રેશર હેન્ડલ કરી શકે છે એના જ ગીત ગવાય છે, એના જ ફોટા પડે છે, એની જ આસપાસ ભીડ થાય છે. જે પ્રેશર હેન્ડલ નથી કરી શકતા એ ટોળામાં ખોવાઈ જાય છે. પ્રેશર ઇઝ પ્રેશિયસ. સોનું મોંઘું છે, ચાંદી મોંઘી છે, પ્લેટિનમ મોંઘું છે, હીરા મોંઘા છે, મોતી મોંઘા છે. આ એકેય મોંઘી વસ્તુ ભગવાને ત્યાં નથી બનાવી જ્યાં દબાણ ન હોય. મોતી દરિયાના દબાણની નીચે આવે છે. તમે ભણતી વખતે જોયું હશે, સાંભળ્યું હશે, વાંચ્યું હશે કે કાર્બનમાંથી જ પેન્સિલની અણી બને, ગ્રેફાઇટ. કાર્બનમાંથી જ આપણે કોલસો જે ઈંધણમાં વાપરીએ એ કોલસો બને. અને એ જ કાર્બન જો મોટા પ્રેશરની અંદર મજબૂત થઈને ચોંટી જાય તો હીરો બને. લોકો કોલસા કોઈને ગિફ્ટમાં ન આપે, એની તિજોરીમાં ન રાખે, પણ હીરાના હાર બનાવીને 1000 વર્ષ લગી એકબીજાને આપતા. કોહિનૂર હીરો આપણા લઈ ગયા છે, એ હજી ઓલા બ્રિટનમાં સાચવીને રાખ્યો. વિચારો, હીરા સચવાય છે કારણ કે હીરા પ્રેશર હેન્ડલ કરી શકે છે. મોરારી બાપુ એમની કથામાં એક અદ્ભુત વાત એકવાર કીધી હતી કે કોકવાર મંદિરે જાઓ ને તમે શ્રીફળ વધેરો તો શ્રીફળ પહેલા ઘાએ ન તૂટે. તમે જોજો ઘણા મજબૂત શ્રીફળ હોય, પહેલા ઘાએ તૂટે જ નહીં. તમારે 6-7 ઘા કરો ને ત્યારે પાણી નીકળે એમાંથી, ત્યારે એમ થાય કે હા માતાજીએ પ્રસાદી સ્વીકારી. બાપુએ હસતા હસતા કીધું એ 7મા ઘાએ તૂટે એનો અર્થ એવો નહીં કે આગલા 6 ઘા નકામા ગયા. એ આગલા 6 ઘાએ લાગ કર્યો ને ત્યારે 7મા એ શ્રીફળ તૂટ્યું. એમ તમને શરૂઆતમાં નિષ્ફળતા મળે, નાસીપાસ ન થતા મિત્રો, એ નકામું નથી જાતું. તમે નવું શીખો છો. જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી મિત્રો. જિંદગીમાં